ભાવનગરમાં ઝૂંપડપટ્ટી હિત રક્ષક સમિતિ આયોજિત પીડિત પરિવારોના ન્યાય માટે મહારેલી। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગરીબોને કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા વગર ગરીબોના ઝૂંપડા અને મકાનો ડિમોલેશન કરવા નોટિસ આપવામાં આવી। તેના કારણે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 1500 ગરીબ પરિવારો ઘર વિહોણા બનશે। જે અનુસંધાને ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમા ભાવનગર જસોનાથા સર્કલથી કમિશનરની કચેરી સુધી મહારેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। કેટલાય વર્ષોથી જે લોકો શ્રમિકો છે, મહેનતકશ લોકો છે, પરસેવો પાડીને ઈંટ ભેગી કરીને જેમણે ઘર બનાવ્યા છે, કોઈની બીજી ત્રીજી પેઢી એ જ ઘરમાં છે, એવા લોકોના 1000 કરતાં વધારે લોકોના ઘર તોડી પાડવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશને અમાનવીય નિર્ણય કર્યો, જેના વિરુદ્ધમાં અનેક લોકો આક્રોશિત હતા। ભાવનગરના અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સાથે આજે અહીં એ લોકોની તકલીફને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષે અસરગ્રસ્તોની સંકલન સમિતિ સાથે સંકલન કરીને જન આક્રોશ રેલી કાઢી હતી। કોર્પોરેશનના કમિશનરશ્રીને અમે મળ્યા છીએ। એમને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે પણ વારંવાર કહ્યું છે કે માનવીય અભિગમ રાખવાનો, કોઈનું ઘર તોડવું હોય તો વૈકલ્પિક વ્યવસ્થા આપવાની। એમણે કહ્યું કે કેટલીક બાબતો એ નીતિ વિષયક છે, હું સરકારને કહીશ એવું એમણે ખાતરી આપી છે। ત્યારે હું આપ સૌના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે એમને પણ કહેવા માગું છું કે આ પ્રકારનું અહંકારી વલણ એ વ્યાજબી નથી। હજી સુધી અસરગ્રસ્તો સાથે ડાયલોગ નથી કર્યો। કદાચ કોઈ બહુ જ જરૂરી હોય અને મકાન હટાવવું પડે, ઇનકમિંગ વોઇસ કોલ, એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ। આવાસ યોજનાના મકાનો તૈયાર છે, વગર ડ્રોએ આવા અસરગ્રસ્ત લોકોને મકાન આપે, પૂરી વ્યવસ્થા આપે તો બહુ જ જરૂરી હોય ત્યાં લોકો તૈયાર છે। બંને બાજુ પહોળા રસ્તા કરવાની જરૂર નથી। આમાં ઘણા મકાનો એવા છે કે જેને કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે આપેલા ઘર માટેની જગ્યામાં બનેલા મકાનો છે। રાવળા હકના આવા મકાનો હોય છે જેનો બીજો કોઈ આધાર ન હોય, આઝાદી પહેલાંથી એમને મળેલું છે ને રહે છે। ત્યારે કોઈ પણ જાતના માનવીય અભિગમ વગર આ તોડાય તે વ્યાજબી નથી। એના વિરુદ્ધમાં અમે આજે વાત કરી છે। હું આશા રાખું છું કે કંઈક ડહાપણ સરકારને પણ સૂઝે, નહીં તો હાય ગરીબ કી કદી ન ખાલી જાય, મુએ ઢોર કે ચર્મ સે લોહા ભી ભસ્મ હો જાય। આ હાય છે એ ભાજપને ખાઈ જશે। માટે અમારી માનની જિગ્નેશભાઈ મેવાણી, અમારા એસસી સેલના કન્વીનર હિતેન્દ્રભાઈ પીઠડિયા, અમારા શહેર અને જિલ્લાના આગેવાનો, સંકલન સમિતિના એમના સભ્યો સાથે આજે ભાવનગરમાં એવા ઘણા લોકો કે જે સીધા અસરગ્રસ્ત નથી પણ અન્યાય થાય ત્યારે ભાવનગરની પરંપરા છે કે મને અન્યાય થયો કે ન થયો, બીજાને અન્યાય થાય છે ત્યારે ભાવનગર એક બનીને હંમેશા લડ્યું છે। એ જ પરંપરા આજે અહીંયા જોવા મળી છે। મારા વાલા ભાવનગરવાસીઓનો પણ આ માટે આભાર માનું। મને લાગે છે કે આ પ્રકારનું વલણ એ વ્યાજબી નથી। આજે જ એક ફરિયાદ મળી કે 6 દિવસ પહેલાં મકાન તોડી પાડ્યું છે અને આજે નોટિસ આપી છે। આ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે। પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થવું જ જોઈએ અને ન થાય તો એ કોઈ સંજોગોમાં વ્યાજબી નથી। તમારામાંથી કેટલાક મિત્રોને અમરેલી માટે બાઇટ જોતી હતી। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।